આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। બાલ્યાવસ્થાને નહીં ઈચ્છવાનું કારણ। હે પરમહંસો, જે બાળક અવસ્થાને દેખીને વખાણે તે પણ મૂર્ખ છે, કારણ જે એ તો વિવેકે રહિત અવસ્થા અને અપવિત્ર છે ને સ્થિર ક્યારેય થાતી નથી અને પદાર્થની કોરે દોડ્યા કરે છે। એવી મૂઢ અને દીન અવસ્થાની ઈચ્છા સંતને ન રાખવી। આત્મા અનાત્માના જ્ઞાને કરીને બાલ્યાવસ્થા છે તો ઠીક છે, અને અજ્ઞાને કરીને તો ઠીક નથી। એ બાળક જે પદાર્થને દેખે તેની જ કોરે દોડે છે અને ક્ષણ ક્ષણમાં અપમાનને પામે છે। જેમ કૂતરો ક્ષણ ક્ષણમાં ઘરો-ઘર દોડે અને અપમાનને પામે છે, તેમ બાળક પણ અપમાનને પામીને તે અપમાનને ખમે છે। આત્મા અનાત્માના વિવેક જ્ઞાનને જાણવા વાળા જે બાળક તે અપમાનને નથી ખમતા ને તે સંસારનો ત્યાગ કરી દે છે, ને અજ્ઞાની બાળકને તો માતાનો ભય રહે, પિતાનો ભય રહે, ભાઈનો ભય રહે, અને પોતાથી મોટા બાળકનો પણ ભય રહે, ને પશુ પંખીનો ભય રહે છે। તે સારું, હે પરમહંસો, એવી દુઃખરૂપ બાલ્યાવસ્થાની ઈચ્છા ન રાખવી। ને જેમ સ્ત્રીનાં નેત્ર ચંચળ છે, જળનો પ્રવાહ ચંચળ છે, વીજળી ચંચળ છે, તેથી પણ મન અને બાળક અધિક ચંચળ જણાય છે। જે એ સર્વે ચંચળપણું બાળક માંગથી શીખ્યો, ને જેવું મન ચંચળ ને તેવું જ બાળક ચંચળ છે। મનનું બીજું રૂપ બાળક છે। અને હવે બાલ્યાવસ્થામાં થતાં દુઃખો કહે છે કે, હે પરમહંસો, જેમ વેશ્યાનું ચિત્ત એક પુરુષને વિશે નથી ઠરતું, તેમ બાળકનું ચિત્ત એક પદાર્થને વિશે નથી ઠરતું। બાળકની ચેષ્ટાને અનુસારે જે બાળક ભેળે વર્તે તેને પણ બાળક જેવો જ જાણવો। એ વિચાર પણ બાળકને નથી રહેતો જે આ પદાર્થે કરીને મારો નાશ થશે, આ પદાર્થે કરીને મારું રૂડું થશે। એવા વિચારે રહિત જે બાળક તે સાથે જે ચેષ્ટા કરે ને બાળકની બોલી બોલે, તેનું ચિત્ત બાળકને સ્નેહે કરીને જે સુખ દુઃખ ઈચ્છા દ્વેષ તેણે કરીને સર્વકાળે તપાયમાન રહે છે। જેમ જેઠ મહિનાને વિશે પૃથ્વી તપાયમાન રહે તેમ બાળકને સ્નેહે કરીને બાળકના સંબંધીના હૃદય તપાયમાન રહે છે। અને જ્યારે એ બાળક વિદ્યા ભણવા માટે નિશાળે બેસે ત્યારે મહેતા થકી એવો ભય લાગે કે જેવો જમને દેખીને મોક્ષની ઈચ્છાવાળાને ભય લાગે છે, જેવો ગરુડને દેખીને સર્પને ભય લાગે તેવો એને ભય લાગે છે। જ્યારે બાળકના શરીરને વિશે કોઈ કષ્ટ પ્રાપ્ત થાય ત્યારે મોટા દુઃખને પામે છે, ને દુઃખના નિવારણ કરવાને અર્થે સમર્થ નથી થાતો ને અંતરમાં બળ્યા કરે અને મુખથી કાંગી બોલી નથી શકતો। જેમ ઝાડ કાંગી નથી બોલી શકતું, પશુ જેમ દુઃખ પામે ને બોલી નથી શકતું, ને નિવારણ પણ કરી નથી શકતું, ને અંતરમાં બળ્યા કરે છે, તેમ બાળક મૂંગો ને મૂઢ થકો દુઃખ પામે છે। હવે બાળકને બાળકના સંગીનું વર્તન કહે છે કે, હે પરમહંસો, એવા બાળકને વિશે જે બાળક જેવા થઈને લાડ કરે તે મૂર્ખ પશુ જેવોને જડ છે। તે સારું, એ થકી નિસ્પૃહી રહેવું એ તો પરમ દુઃખરૂપ અવસ્થા છે। એને વિશે કાંગી વિવેક વિચાર નથી, અને એ બાળકની ચેષ્ટાને અનુસારે વર્તે તેને વિશે પણ કાંગી વિવેક વિચાર નથી। જેમ બાળક કહે તેમ જ કરે છે, તે સારું એને બાળક તુલ્ય જાણવો। એ બાળક તો એક ખાધામાં અને સુવામાં સમજે છે। એવી અવગુણ રૂપ અવસ્થાને વિશે ગુણને દેખીને રાજી ન થવું।
જેમ વીજળી ચંચળ થાય, જેમ જળનાંગ બુદબુદાંગ સ્થિર નથી રહેતા, તેમ બાળકને બાળકનો સંગી તે ક્યારેય સ્થિર નથી થતા. અને હવે બાલ્યાવસ્થાની મૂર્ખતા કહે છે જે, હે પરમહંસો, એ તો મહામૂર્ખ અવસ્થા છે. તે ક્યારેક કહે છે જે, હે પિતા, મને કરાની ધાણી શેકી આપો. ક્યારેક કહે છે કે મુને ચંદ્રમાં ઉતારી આપો. એવાં મૂર્ખતાના વચન કહે છે. તે સારું એવી મૂર્ખ અવસ્થાને અંગીકાર ન કરવી. અને જેવો અવળા દુઃખોનો અનુભવ બાળકને થાય, તેવા તેના સંગીને પણ થાય છે. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.